નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 6 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રોહિણી નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની તેઓએ આગાહી કરી છે। સાથે જ હજુ એક વાવાઝોડું ગયું છે, ત્યાં અંબાલાલ પટેલ દ્વારા નવા વાવાઝોડાની તારીખ પણ આપવામાં આવી છે। સાથે જ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું વરસાદ ક્યારથી શરૂ થશે અને ચોમાસું વહેલું બેસવાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડું પણ સક્રિય થયું હતું, તે લેન્ડફોલ કરી ચૂક્યું છે। આ સાથે જ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી 30 તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે, જોકે 28 મેના રોજ આંધી અને વંટોળનું પ્રમાણ પણ રહેશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આહવા, ડાંગ, સુરત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં આજથી 31 મે સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરના ભેજને કારણે અને રેમલ વાવાઝોડાના ભેજને કારણે આજથી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। જોકે 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। તારીખ 8 થી લઈને 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી લઈને 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા પણ રહેશે। જોકે શરૂ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે। આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસવાનું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે। આમ અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ તેમજ નવા વાવાઝોડાની તારીખ, જેમાં તારીખ 8 થી લઈને 14 જૂનમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।